વડોદરાના નિઝામપુરામાં નવું બનેલું અતિથિગૃહ હવે લોકોના ઉપયોગ માટે ખુલ્લું મુકાશે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 3.82 કરોડના ખર્ચે 20મું નિઝામપુરા અતિથિગૃહનું તાજેતરમાં લોકાર્પણ કરવામાં આવ્યું છે। હવે આ અતિથિગૃહનું ભાડું અને ડિપોઝિટ નક્કી કરતા લોકોના ઉપયોગ માટે તે ખુલ્લું મૂકવામાં આવશે। વડોદરા કોર્પોરેશનની સ્ટેન્ડિંગ સમિતિમાં આ અંગેની દરખાસ્ત સમગ્ર સભાની મંજૂરીની અપેક્ષાએ મંજૂર કરવામાં આવી છે। લોકોના વિવિધ માંગલિક તેમજ અન્ય પ્રસંગો ઉજવી શકાય તે માટે નિઝામપુરા ખાતે જૂનું અતિથિગૃહને તોડી પાડીને વધુ સુવિધાઓ સાથે નવું અને વિશાળ અતિથિગૃહ બાંધવામાં આવેલ છે। જૂના અતિથિગૃહ માટે ભાડું અને ડિપોઝિટ તેમજ નીતિ નિયમો મંજૂર કરવામાં આવેલ છે, પરંતુ નવું અતિથિગૃહ અગાઉની સરખામણીએ વધુ મોટું હોય ભાડું તથા ડિપોઝિટની રકમમાં વધારો કરાયો છે। જૂના અતિથિગૃહનું ભાડું 12,000 અને ડિપોઝિટ 20,000 હતી। તાજેતરમાં મકરપુરા ખાતે બનાવેલા નવા અતિથિગૃહમાં ભાડું 25,000 જ્યારે ડિપોઝિટ 30,000 વસૂલ કરવામાં આવે છે। નિઝામપુરા અતિથિગૃહનું બીજા અતિથિગૃહ કરતાં મોટું હોવાથી તેનું ભાડું 27,000 અને ડિપોઝિટ 35,000 રાખવામાં આવી છે। આ ઉપરાંત ગેસ તેમજ લાઇટ ચાર્જીસ, લેટ ચાર્જીસ, જીએસટી ઉપરાંત અન્ય ચાર્જ અતિથિગૃહોની જેમ અલગથી લેવામાં આવશે। TV18 ન્યૂઝ, વડોદરા।